સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં લેવા પાટીદાર સમિતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ ભવ્ય સન્માન સમારોહનું આયોજન થયું હતું. મોટા વરાછા સ્થિત અબ્રામા ખાતે આયોજન થયું. આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. મંત્રી મનસુખભાઈ માંડવિયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ આ તકે હાજર રહ્યા હતા. સુરતમાં લેવા પાટીદાર સમિતિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. મોટા વરાછા સ્થિત અબ્રામા ખાતે આ આયોજન થયું છે. તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લેવા પટેલ પાટીદાર સમિતિની રાજશ્રી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આજ અંગે વિગત આપશે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી રાકેશ. બિલકુલ, સુરત લેવા પટેલ પાટીદાર સમિતિ દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દાદા મુખ્ય છે તે કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય કેબિનેટ પાટીલ અને રાજ્ય કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપરાંત બિલકુલ આભાર રાકેશ, તમામ જાણકારી આપવા બદલ. તો ત્યાંના આ દ્રશ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા પહોંચી ચૂક્યા છે અને તમામ સમાજના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું. સુરતના દ્રશ્યો છે, જ્યાં લેવા પાટીદાર સમિતિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને અહીંયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ તેમની સાથે છે. તેમનું સ્વાગત મંત્રી મનસુખ માંડવિયા અને સી.આર. પાટીલે કર્યું હતું.